મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને? આપ સૌનું ફરીથી સ્વાગત છે મારુતિ એકેડેમીમાં. આજે આપણે ગયા વખતના અધૂરો જે લેક્ચર હતો આજે આપણે પૂરું કરશું. આપણે ગયા વખતે આપણે બ્લુપ્રિન્ટ ભણી રહ્યા હતા કોર્સની, કોર્સ 1 અ બ 2 અ બ જેની આપણે માહિતી લીધી હતી. આજે આપણે આગળના જે કોર્સ બાકી છે કુલ આપણે કોર્સ આવે છે 9 અને એમાંથી આપણે કુલ 3 ની માહિતી લીધી હતી. હવે આજે આપણે બાકીના 4 જે વધે છે એની માહિતી લેશું. સૌથી પહેલું આપણે જોઈ ચૂક્યા હતા કે ભાઈ બાળકનો સર્વાંગી વિકાસ, પછી અધ્યતા અને મૂલ્યાંકન, કેળવણી સમાજ અને અધ્યતા અને પછી ભારતીય શિક્ષણ દર્શન વગેરે વગેરે પેપર આપણે જોઈ ચૂક્યા છે. આજે આપણે જોવાના છે ગુજરાતી પ્રાવીણ્ય, ગુજરાતી સજ્જતા. હવે આ પેપરમાં આપણને એકમ કઈ રીતે ગુણ ફાળવણી કરે છે એ આપણે જરાક જોઈએ તો પહેલું ચેપ્ટર છે ભાષા અને કૌશલ્યો. એનો ગુણભાર છે 12 અને વેઇટેજ છે 34.29%. કેટલું છે? 34.29%. 34.29% અને ગુણભાર છે 12. હવે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપ. હવે આ એક ચેપ્ટર છે આપણા માટે મહત્વનું છે કેમ કે એનો ગુણભાર છે 13, એ વધુ છે અને એનો વેઇટેજ છે કેટલો? 37.14%. હવે આમાં આપણે શું પૂછશે? ઇતિહાસ છે, સાહિત્ય સ્વરૂપ છે, ગુજરાતી ભાષાના કે ભાઈ આપણા આદિકવિ કોણ છે, અથવા તો સરસ્વતીચંદ્ર નવલકથા કોને લખી છે, વગેરે વગેરે જેવા પ્રશ્નો આપણને આ ચેપ્ટરમાંથી પૂછાય. એટલે આપણે આ ચેપ્ટરને થોડુંક વધુ મહત્વ આપવાનું છે. એ પછી ગુજરાતી માતૃભાષાનું મહત્વ, જેનો કુલ ગુણ છે એના કેટલા છે? 14% છે. 14 છે અને એનો વેઇટેજ છે 11.43%. એટલે ઓછું છે. અને વ્યાકરણ, વ્યવહારિક વ્યાકરણ જે નોર્મલી વ્યાકરણ આવશે અને એના ગુણ છે 6 અને 17.14% છે. સૌથી વધુ આખા ચેપ્ટરમાં આપણે જોઈએ તો એ ત્રીજું ચેપ્ટર છે, એટલે કે બીજું ચેપ્ટર છે અને એના છે 13. એટલે આ પેપરમાં આપણે સૌથી વધુ જેને મહત્વ આપવાનું છે એ પેપર છે, એ ચેપ્ટર છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપો. આ છે ગુજરાતી ભાષાની સજ્જતા. હવે પછીનું જે આવે છે એ છે પર્યાવરણની સજ્જતા. અંગ્રેજી ભાષા, પ્રોફેશનલ ઓફ ઇંગ્લિશ. કે ભાઈ અંગ્રેજી ભાષામાં સજ્જતા છે એમાં આપણે કઈ રીતે પૂછે છે તો હું કે છે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ. એટલે કે ભાઈ અંગ્રેજી ભાષા છે અને એના સ્કોપ ક્યાં ક્યાં છે, એના ટોટલ માર્ક છે કેટલા? 8 અને એનો વેઇટેજ છે કેટલો? 22.86%. અને પછી હું છે લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ છે, જેના માર્ક છે 8 અને 22.86 વેઇટેજ છે. પછી છે રીડિંગ સ્કિલ અને એનો છે માર્ક્સ 9 એટલે 25.71% છે વેઇટેજ. અને ડેવલપમેન્ટ ઓફ રાઇટિંગ સ્કિલ, કે ભાઈ રાઇટિંગ સ્કિલ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ એનો છે અને એ છે 10. એટલે સૌથી વધુ મહત્વનું કયું ચેપ્ટર છે? આપણા માટે ચોથું અને એનો વેઇટેજ પણ ઘણો વધુ છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે ગુજરાતી પાઠ્યપુસ્તક આપણે ભણવાના આવશે. એમાં કોર્સ નંબર 5 અને કોર્સનું નામ છે ગુજરાતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ. એટલે કે ગુજરાતી આપણે 1 થી 5 સુધીના ધોરણો ભણવાનું છે. એમાંથી પહેલું, બીજું અને ત્રીજું ધોરણ તો ગુજરાતી ભણવાનું આવતું નથી. ફક્ત આપણે ભણવાનું છે કેટલું? ચોથું અને પાંચમું. બાકીના જે આગળના 3 ધોરણ છે એનું જે ગુજરાતી છે બહુ સરળ હોય છે, જેને ભણાવવાની કોઈ જરૂર હોતી નથી. એટલે આપણે 3, 4 અને 5, ત્રીજું નહીં, એટલે ખાલી 4 અને 5 આ બે જ આપણે ભણાવવાના છે. હવે એમાં આપણે જોઈએ તો શું છે? માતૃભાષાના અભ્યાસક્રમનું સ્વરૂપ અને વિકાસાત્મક આવર્તન. ગુણભાર છે એનો 2, સૌથી ઓછો છે અને 0.5.71% છે એનો વેઇટેજ છે. ગુજરાતી અધ્યયન અને અધ્યાપન પદ્ધતિઓ, આમાં શું આવશે કે અધ્યયન ભણાવવું કેવી રીતે જોઈ અને એની તકનીકો કઈ કઈ હોય છે એ આવશે. અને એનો ગુણભાર છે 5 અને એના વેઇટેજ છે 14.29%. પછી આવે છે માતૃભાષાનું શિક્ષણ અને મૂલ્યાંકન. માતૃભાષાનું મહત્વ શું છે એ ચેપ્ટરમાં આપણે 4 માર્ક્સનું છે અને એનો વેઇટેજ છે 11.43%. વ્યાકરણ શિક્ષણ છે, ગુણ છે એના 4 અને એ પણ છે 11.43%. ગુજરાતી વિષય વસ્તુ ધોરણ 1 થી 5 એ છે 20 માર્ક્સનું. એટલે આ ચેપ્ટર મહત્વનું છે. આપણે 1 થી 5 જોઈ લેવી પડે ગુજરાતી, અને ગુજરાતીમાં જે પાઠ આવે છે એનો આપણે જરાક વિષય વસ્તુ આપણે તપાસી લેવી જોઈએ, તે આપણે જોવાનું રહેશે. અને એનો વેઇટેજ પણ ઘણો વધારે છે, આપણે જોઈ શકીએ છીએ. હવે આપણને થાય એમાં ચેપ્ટર ક્યાં ક્યાં આવે છે. આપણે જોઈએ કે ધોરણ 4 ના જો આપણને અહીંયા સૂચના એ લોકોએ આપી દીધી છે, એ પણ એ લોકોએ પ્રોપર ગાઈડલાઈન આપણને આપી દીધી છે.
ધોરણ 4 ના પસંદગીના પાઠ્યપુસ્તકમાં બીજો, ચોથો, છઠ્ઠો, 8મો, 9મો, 10મો માંથી 8 ગુણના પ્રશ્નો પૂછવા. ક્યાં ક્યાં પાઠ છે? બીજો, ચોથો, છઠ્ઠો, 8મો, 9મો અને 10મો, અને એમાંથી કેટલા પૂછવાના છે? 8 ગુણના પ્રશ્નો પૂછવાના છે. એને પછી ધોરણ 5 માં આપણે જોઈએ તેના પસંદગીના પાઠ્યપુસ્તકમાંથી પહેલો, બીજો, ત્રીજો, 5મો, 6ઠ્ઠો, 9મો એમાંથી 7 ગુણના પ્રશ્નો પૂછવાના છે. નિબંધ અથવા તો મુદ્દા પરથી વાર્તા લેખનના 5 ગુણ એકમ દીઠ ગુણભાર યથાવત જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવી. એટલે કે આ તો જે બ્લુપ્રિન્ટ બનાવતા હોય એના માટેની સૂચના છે. પણ આનાથી આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આપણે ક્યાં ક્યાં પાઠ જોવાના છે. કે ભાઈ જો આપણે જોવાના છે બીજો, છઠ્ઠો, 8મો, 9મો, 10મો આ પાઠ જોવાના છે ધોરણ 4 માં, અને 5 માં કેટલા? 1, 2, 3, 5, 6, 9 આ આપણે પાઠ જોવાના છે. એ પછી આવે છે પર્યાવરણ. પર્યાવરણમાં શું છે? 5બ પર્યાવરણ, અને એમાં શું છે? પર્યાવરણ શિક્ષકની સંકલ્પના. ગુણભાર છે 7 અને ટકા છે વેઇટેજ છે નો 5.71%, અને બાળકોના વિચારોની સમજ એનો ગુણભાર છે 3 અને 8.57. ત્યારબાદ છે વર્ગખંડ પ્રત્યયન અને મૂલ્યાંકન એનો ગુણભાર છે 5 અને 28.86%. અધ્યાપનનું આયોજન જેનો ગુણભાર છે 5 અને 14.29% છે. અને પર્યાવરણ વિષય વસ્તુ ધોરણ 1 થી 5 જે સૌથી વધુ છે આપણે જોઈ શકીએ છીએ, અને એનો 57.14% છે. એટલે આ ચેપ્ટર આપણે બધું કરવાનું. સિમ્પલ વાત એટલી. તો આ છે પર્યાવરણ. હવે આપણે આમાં પણ જોઈ લઈએ કે આમાં ક્યાં ક્યાં પાઠ આપણને પૂછાય છે. હવે એ લોકોએ અભ્યાસક્રમ બદલો હતો, એટલે આ જે માહિતી છે આ માહિતી છે એક કોઈ પ્રકારની માહિતી એમાં નથી આવવાની, અને એ લોકોએ આપણને પરિપત્ર સાથે કહી દીધું છે કે ભાઈ જો રદ કરેલા પ્રકરણ પણ કીધા છે અને નવા ઉમેરેલા પ્રકરણ પણ કીધા છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્વાદથી પાચન સુધી આ ત્રીજો પાઠ છે એ છે. પછી જળ એ જીવન છઠ્ઠો પાઠ છે. પછી સુનીતા અવકાશમાં 11મો પાઠ છે. જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એ 14મો પાઠ એ પણ પૂછાવાનો છે. સ્વચ્છતા આપણું કામ એ પણ છે. બીજ કહે છે ખેડૂતની વાર્તા એ પણ છે. અને ફરી ઉઠ્યા અમે ગુજરાતી. બસ આટલા પાઠ આપણે જરાક જોવાના છે. એ પછી ગણિતનું પેપર છે, અને સાથે સાથે આઈસીટી નું પેપર છે, સાથે કૌશલ્ય લલિત કલાનું પેપર છે. આ બધા પેપરની માહિતી તમને સાહેબ આપશે, જયદીપ સાહેબ. માહિતી અને પ્રત્યયન તકનીકી દ્વારા અધ્યાપનનું સમૃદ્ધિકરણ એક છે. આઈસીટી નું પેપર જે છે એ વિશે પણ માહિતી સાહેબ જ આપશે તમને. આ તે સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓનું મૂલ્યાંકન, એટલે કે બાળકમાં કલા પ્રત્યે ભાવ એનામાં કલા કોઈ પણ એક નવી સ્કિલ આવે એના માટેનું પેપર છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં જે પ્રકરણ ક્યાં ક્યાં છે? ચિત્રકલા છે, નાટ્ય કલા છે, નૃત્ય કલા છે, નૃત્ય કલા એટલે સંગીત કલા છે, હસ્તકલા છે, હસ્તકલા છે, સંગીત કલા છે, સંગીત કલા અને નાટ્ય કલા છે. જેનો ગુણભાર આપણને આપેલો છે 16 છે, અને વેઇટેજ 32% છે. નાટ્ય કલા છે તો તેનો 11 છે, અને 22% નો વેઇટેજ છે. આપણે જોઈ શકીએ છીએ. તો આ હતી આપણી બ્લુપ્રિન્ટ, અને પ્રકરણ વાઇઝ એને જે કંઈ ફાળવણી કરવામાં આવેલા છે ગુણભાર એના વિશે આપણે વાત કરી ચૂક્યા છે. હવે પછીના લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે જોશું. હવે આપણે પહેલેથી શરૂ કરશું. સૌથી પહેલું પેપર છે કોર્સ 1A બાળકનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. આનું આપણે પહેલું ચેપ્ટર જે ખૂબ મહત્વનું છે. આપણે જોઈ ચૂક્યા છે કે આ ચેપ્ટરનો વેઇટેજ આપણે 10% છે, એટલે કે ગુણભાર 10 છે. આના વિશે આપણે વાત કરીશું. સાથે ચેપ્ટર આપણે લેશું પણ, અને એમાં જે કંઈ આઈએમપી છે એ સાથે સાથે જ આપણે કરતા જશું. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી આવજો. ફરી મળીશું. બાય બાય. સી યુ સૂન.